નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સવ્વસાહુણમ. આત્મકલ્યાણનો માર્ગ એટલે જીવનના સર્વાંગી વિકાસ, મલ્ટીફેસેટેડ સર્વાંગી ધર્મ કરવાથી માત્ર મોક્ષ મળે એવું નથી. ધર્મ કરવાથી મોક્ષ તો મળે, પણ ધર્મ કરવાથી રસ્તામાં આ દુનિયાના લોકો જેને માટે વલખામાં આવે છે એવી બધી દુનિયાની કહેવાતી સુખની વસ્તુ સામગ્રી સ્વયં પ્રાપ્ત થઈ જાય. એવો વૈજ્ઞાનિક ક્રમ છે. એનો વિસ્તાર કોઈને વિચારવો હોય તો શ્રી રત્નકરણ શાસ્ત્રાચાર્ય लगभग 1850 वर्ष का संत आचार्य
એની 34 થી 41 ગાથાઓ એટલે શ્લોકો વાંચો. તો કે સાહેબ આપણે આ ધર્મ કરીએ તો શું આપણને મળે? લો, આપણે આ ધર્મ કરીએ તો શું મળે આપણે? તો મારા સ્વામી કહે કે શું ન મળે? શું ન મળે? આ દુનિયામાં કોઈ પણ એવી વસ્તુ નથી કે જે ધર્મથી પ્રાપ્ત ન થાય, પરંતુ પ્રાપ્ત કરવા યોગ્ય તો માત્ર એક આત્મસમાધિ, આત્મજ્ઞાન અને તેના ફળરૂપે મોક્ષની પ્રાપ્તિ છે. મોક્ષની ધ્યેયાત્મક વ્યાખ્યા છે knowledge infinite and bliss infinite for infinite time to come. પૂર્ણ પછી અત્યારે જેટલો મોક્ષ થાય તેટલા પ્રમાણમાં એ વસ્તુ આપણને પ્રાપ્ત થાય. એના વિશેની વિચારણા આપણે કરી રહ્યા છીએ. એમાં આજે પ્રસ્તુત વિષય છે કર, વિચાર તો પાપ. કર, વિચાર તો પાપ. આ સૂત્ર જે છે એનો આપણે બંને રીતે વિચાર કરીશું. પહેલા આ સૂત્ર જેણે વર્તમાનમાં આપણને આપ્યું છે એવા પરમપાળુ શ્રીમદ રાજચંદ્રજીની આત્મસિદ્ધિ તેના આધારે કર, વિચાર તો પાપ. અને પછી ગૌણપણે એ સૂત્ર અનાદિકાળથી ચાલ્યું આવે છે. ઋષભદેવ ભગવાને હમણાં આપ્યું, હમણાં એટલે અબજો વર્ષ પહેલા, પણ એ પહેલા પણ એક સૂત્ર હતું. કારણ કે એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો ફલ, એ તો એક જ હોય, પણ પ્રેરિત તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ એ જુદો જુદો દેશકાળ પ્રમાણે હોય છે, પરંતુ જે પરમાર્થ છે વિચાર તો એ ક્યાં આવ્યું સૂત્ર? આત્મસિદ્ધિમાં ક્યાં ગાડી ગાથા બોલવું હોય? કોઈ પણ સૂત્રનો અર્થ વિચારવો હોય પોતાના આત્મકલ્યાણ માટે અને પોતાના આશ્રિતોના અને સમાજના કલ્યાણ માટે, તો તેનો અર્થ અનેક પાસાઓથી વિચારવો. આત્મસિદ્ધિ શાસ્ત્ર તેના રચયિતાના જીવનની મધ્યમ અવસ્થા વટી ગયા પછી ઉત્તરાવસ્થામાં લખાયું છે. જે સમયસાર તજજ્ઞો દ્વારા એમ પ્રતિપાદિત થયું છે કે સમયસાર ગ્રંથ શ્રીમાન પ્રમુક્ત યોગીશ્વર આચાર્ય કુંદબુદ્ધ સ્વામીએ લગભગ 85 વર્ષની ઉંમરે લખેલો. એમનો કેટલું હતું? 95 વર્ષ 10 મહિના અને 15 દિવસ. તમારી દુનિયામાં પણ કોઈ મોટો પ્રોબ્લેમ થાય, કોઈ મોટી સમસ્યા ઊભી થાય તો
તો તમે કહો છો ભાઈ આપણે કોઈ બોલી પૂછો ને કોઈ જરા વધારે દિવાળીઓ જોઈ હોય અને વધારે જે અનેક ઘટનાક્રમમાંથી પસાર થયા હોય એવા કોઈને પૂછો તો આનો કંઈ ઉકેલ નીકળે. આનો તો આપણને કંઈ સમજણ પડતી નથી કે આનો રસ્તો શું કાઢવો. વળી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પણ એ ગાથા ક્યાં આવી? પહેલા તો 23 ગાથા તો પૂર્વ ભૂમિકા ઇન્ટ્રોડક્શન ઉત્થાન કરે છે. ઉત્થાનિકા ઉત્થાનિકા એનું સામાન્ય પૂર્વ ભૂમિકા. પણ તારે ઉત્થાનિકાનો અર્થ તારી જીવનની દ્રષ્ટિએ સમજવો હોય તો તારી દીકરીના વેલીશાળની વાત થતી હોય એનું નામ તારા દીકરાના લગ્નની પૂર્વ ભૂમિકા. તારા દીકરાના લગ્નની પૂર્વ ભૂમિકા. હજુ તો વેલીશાળ થયો નથી. અથવા તું આજકાલ તો બધું જતું રહ્યું છે. પહેલા ઓઇલ પેઇન્ટ કરતા ભાઈ મોટા બંગલામાં ઓઇલ પેઇન્ટ કરે. ઓઇલ પેઇન્ટ સીધું ન ના. ઓઇલ પેઇન્ટ બરાબર કરવું હોય તો પેલા કાચના જે પેપર આવે ગ્લાસ પેપર એનાથી ઘસી નાખે. પહેલા બધું કેટલું ઘસી નાખે? પહેલા તો રંગ બધો ઉતરી જાય અને પ્લાસ્ટર સુધી જાય અને પછી પેલો પ્રીમિયર મારે પ્રાઇમર મારે પછી સુકાય પછી પહેલો હાથ પછી બીજો હાથ અને પછી ત્રીજો હાથ મારે અને પછી એમ કે સાહેબ શોમાં મંગલે આવો તો ખબર પડે અમારે અરીસાની જરૂર જ નહીં. આખા બંગલામાં બધી ભીતો અરીસા જેવી. તમારું મોઢું સીધું જ દેખાય. તમારે અરીસાની જરૂર. અમારા બંગલામાં અરીસાની જરૂર. આનું નામ પૂર્વ ભૂમિકા. એટલે દીર્ઘકાળ ભૂમિકા. પછી શાસ્ત્ર ચાલુ થાય એમાં કહે છે હે વત્સ હે ભવ્ય તું આ અમે કહીએ એવા ખોટા અપલક્ષણ છોડી દે. મોક્ષ માર્ગના જે અપલક્ષણ છે એને મતાર્થીના લક્ષણ અને એને છોડી દેવાની આજ્ઞા. બોલો નહીં કશાયો પ્રશાંતતા નહીં અંતર વૈરાગ સરળ પડો ન મધ્યસ્થતા તે મતાથી દુર્ભાગ લક્ષણ કયા મતાથીના મતાર્થયા હવે કહું આત્માથીના આત્મર્થ સુખ સા. આગળની આત્મસ્થિતિ આપણને કહેવામાં આવે નહીં અને કહેવામાં આવે તો એબાઉટ ધ હેડ થઈ જાય. પછી આત્માના લક્ષણ કહે છે કે કેવા લક્ષણ તારા જીવનમાં પ્રગટવા જોઈએ. એવા લક્ષણ પ્રગટે ત્યાર પછી આત્મસિદ્ધિનો હાર્દ ચાલુ થાય છે જેને 6 પદ કહે છે. ષટપદ નામ અને એમાં આત્મા નિત્ય છે. આત્મા અજ્ઞાનથી કરતા છે. આત્મા અજ્ઞાનથી ભોગતા છે. મોક્ષ છે અને મોક્ષનો ઉપાય. એ મોક્ષના ઉપાયમાં આ ગાથા આવી છે. કર વિચારો એટલે ક્યારે આવી? શંકાના અંતમાં જ્યારે કહે છે પહોંચે ઉત્તરથી થયો સમાધાન સલમાન સમયો મોક્ષ ઉપાય તો ઉદય ઉદય સદભાગ્ય. સમય મોક્ષ ઉપાય તો ઉદય ઉદય સદભાગ્ય. આત્મસિદ્ધિ જોડવી
સમજી સમજીને બોલવી જોઈએ તે પહેલા સાચી રીતે બોલવા માટે પદાર્થીના લક્ષણ ઘટાડવાથી આત્માર્થીના લક્ષણ પ્રાપ્ત કરવા જોઈએ. એમને બોલે તો બોલી જાય તો એવું બધું તો દુનિયામાં માત્ર બોલે તો તીરથ કરતા 53 ગયા ને જપમાળાના નાકા ગયા ને કથા સુણી છૂટ્યા કાન તો એને આવ્યું બ્રહ્મ જ્ઞાન. એના સંદર્ભમાં હવે આપણે વિચારીએ કે કર વિચાર મોક્ષનો ઉપાય પહેલા ક્ષમાદિ ધર્મનું પ્રતિપાદન કરી કર્મબંધન ઉદાહરણથી મળે ક્ષમાદિ કરતે પ્રત્યક્ષ અનુભવ સર્વની લેવશો અને પછી રત્નત્રયરૂપી ધર્મ તેનું પ્રથમ પગથિયું નિશ્ચય સંબંધ દર્શન. એ સંબંધ દર્શનની વાત કરી 110-111 મત દર્શન આવૃત્તિની વર્તે સદગુરુ લક્ષી લહે શુદ્ધ સંગીત તે તેમાં ભેદ ન પક્ષ વર્તે સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતિ વૃત્તિ વધે તે ભાવમાં પરમાર્થે સત્ય. ત્યાર પછી પાકું કરવાનું વધારે પાકું કરવાનું વારંવાર આત્મચિંતન, આત્મસ્મરણ, આત્મવિચાર ઊંચા સાધક એવા ઊંચા સાધક અત્યારે પાસ થતા નથી. એટલે એ પહેલા શું કરવું પડે? એવી દશા જેમણે પ્રાપ્ત કરી છે તેનું સ્મરણ. પંચપરમેશ્વર ભગવાન અથવા આચાર્યો અથવા સદગુરુઓ અથવા સંતો અથવા ધર્માત્માઓ અથવા અતિશય પુણ્યજનો આ બધાનો વિચાર ધ્યાનમાં કરવો જોઈએ, સામાયિકમાં કરવો જોઈએ. સામાયિકમાં પાઠ બોલવાનો નથી, પાઠ બોલતા બોલતા અંદરમાં સ્મરણ ચિંતન યાદ કોને કરવા એ સામાયિક છે. એ હજુ વિકલ્પ સવિકલ્પ સામાયિક છે. પછી આગળ પર એમાંથી એનું ફળ મળે નિર્વિકલ્પ સામાયિક. કોઈ બીજા પણ પ્રયત્ન દરેકે કરવો અને એ જ ભગવાનનો કહેવાનો મત છે, એ જ આજ્ઞા છે. એનું વિવેચન કોઈ માનતું હોય તો સામાન્ય રીતે પદ્મનંદી પંચવિંશતિના સમતા અધિકાર એવો જ બીજો સમતા અધિકાર શ્રી જ્ઞાનાનંદ. અને આ સમતાનું ઉચ્ચતમ કોટીની સમતાનું વર્ણન શ્રી પ્રવચન સારની 7મી ગાથા. જે પોતાને પ્રાપ્ત કરવું એ 5મી ગાથામાં છે અને પછી 7મી ગાથામાં એનું સ્વરૂપ. કોણ 7મી ગાથામાં વિદ્યાર્થી? ચારિત્ર છે તે ધર્મ છે ને ધર્મ છે તે સામ્ય છે ને સામ્ય જીવનો મોક્ષો ભવે નિજ પરિણામ છે. બધા પૂર્વ ગુરુ આનંદ ત્યાં બધું ઉતાર બધું હોય.
વિષય બધું આપણે જો ખાવું એ આપણી તાસીર પ્રમાણે ખાવું. આપણને પચતું હોય એટલું ને એ જ વસ્તુ ખવાય. વિવેક બધું ઘણું બનાવે પણ એ બધું આપણે ખવાય એ તો આપણને શું બાબત આવે. આત્મા પ્રત્યે વળવું હોય તો સાચા આનંદની પ્રાપ્તિ કરવી હોય તો એના સાધન તત્વોનો અપરિચય અલ્પ પરિચય એ ગઈકાલે એ વિષય આત્મજ્ઞાનની પ્રાપ્તિના બાધક કારણો અસત્સંગ અને અસત્પ્રસંગો અને અસત્સંગ અને અસત્પ્રસંગોમાં થતું અહંત્વ, મમત્વ, આસક્તિ, મોહ એ બધું જ્યાં સુધી રાખીએ ત્યાં સુધી કઈ આત્મજ્ઞાન વગેરે મળે કઈ રસ્તામાં પડ્યું નથી. દુનિયાની શ્રેષ્ઠ વસ્તુ તમે રસ્તા બધા હીરા જડે પાડ એ સર ઘર ઘેર કે ક્યાં 4-5 હીરા જડે એવું થયું બધા સાહેબ તમારું આંકડા ઘણા બધા માટી હોય બીજા પ્લાસ્ટિકના પેલા આંકડા બધા પાન મસાલાના પાકી બધા પડે જે કાગળિયા મળે બીજા નો મળે. બે પ્રકારે વિચાર કરવાનો છે. એક વિચાર જે છે તે હંમેશા કરે આપણે આત્મા ક્યારે છીએ કાયમ આત્મા છીએ નિશ્ચય વ્યક્તિ આપણે આત્મા ક્યારે છીએ કે હું દિવસે આત્મા સાંજ સુધી આત્મા પછી રાતના આત્મા નહીં અથવા રાતના આત્મા પણ દુકાને જવું એટલે આત્મા નહીં અથવા અહીંયા ઉપાશ્રયમાં સ્વાધ્યાય હોલમાં આત્મા પણ દુકાને જવું એટલે તો પછી વાદો નહીં બધું કરવાનું જૂઠું કાળું ધોળું ગમે તેનો ભાવ ગમે તેનો માલ સોંપો આપી દેવાનો બધું એ કરવું પડે એ વાત જુદી અને કરે ને રાજી થાય એ વાત કરવું પડે ને અંદરમાં દિલ ડંકે પ્રાયશ્ચિત જીવ બળે એ ભગવાન મને બોલવું પડે છે મારે બોલવા છે પ્રભુ એવો દિવસ આપો કે મારે આવું કરવું ન પડે. બધા કાળો એટલે મારી વાત છે એકલા જુઠ્ઠાની વાત નથી. દીકરાની મોઢે સારી રીતે ન રાખી એ પણ અથવા દીકરાની મોઢેથી કે તારા બાપા કહેતા હતા ને કે ટીવી લાવી આપશે ને રેફ્રિજરેટર જા લઈ જાવ તારા બાપાને લઈ જાવ તારા બાપાને ભિખારી છીએ આપણે ભિખારી છીએ આપણે આપણા દીકરાની બહુ જે છે એને બિલકુલ દીકરી તરીકે જ રાખવી જોઈએ. અને બહુ સાસુને માં તરીકે રાખવી જોઈએ અને સસરાને બાપા તરીકે રાખવા જોઈએ. જ્યારે ભણાવ્યા હતા ત્યારે બાપુજી બાએ શું કીધું હતું તો સારા સ્થાનમાં હોય તો દીકરી યોજનામાં દેખાડવા માટે હે એ વિચાર હું આત્મા છું સર્વજીવોનો મિત્ર છે મારે સર્વ સાથે સૌમનસ્ય છે કોઈની સાથે વૈમનસ્ય નથી એવું હંમેશા એટલે શું થાય કે આપણે ઘેર રામો છે રસોઈયો છે આયાબાઈ છે ચોકીદાર છે અને ફેક્ટરીમાં 350 માણસો કામ કરે છે કોઈનો પણ હક ડૂબાડવો
જેનું યોગ્ય વળતર દરેકનું હોય તે દરેકને આપવાનું, એનું ઇન્ક્રીમેન્ટ પણ બરાબર આપવાનું, એનું પ્રોવિડન્ટ ફંડ તે પણ બરાબર આપવાનું, અને એની ગ્રેજ્યુએટની વ્યવસ્થા હોય તો એ પણ આપવાની. કોઈનો પણ હક લૂંટવાનો નહીં. આપણે લૂંટારા નથી, આપણે ખાનદાન સજ્જન મહાવીર પ્રભુ અને સંતોના સેવક છીએ. આત્માને આગળ રાખીને જીવીએ એનું નામ નિરંતર વિચાર. આત્માને આગળ રાખીને જીવીએ એનું નામ નિરંતર આત્મવિચાર. એ ખરેખર નિરંતર હોતો નથી, પણ સબકોન્શિયસ માઇન્ડમાં હોય છે. સબકોન્શિયસ માઇન્ડમાં એ હોય છે. ये बात कही आनंदजी अपना અને માતાઓ પૂછે ભાઈ તમને બાપનો કે બિલકુલ ક્યારે બહાર આવ્યા, નવડાઓ ક્યારે બહાર આવ્યા? સાહેબ એવું નહીં, કેટલો વખત બહાર આવ્યા? સાહેબ મારે બે ચાર વખત એવું થયું કે એના પપ્પા કહે છે કે આ રાતના બબડે છે, રમેશ રમેશ તને શું અરે અત્યારે રાતના 2 વાગ્યા છે, હું રમેશ રમેશ ક્યારે મને ઊંઘ આવે. મારે રમેશ ક્યારે યાદ આવે? કુસુમ ક્યારે જાગતા હોય ત્યારે, નવરા ત્યારે ઊંઘમાં પણ પોતાને ખબર ના રહી. એટલે એમને બોલે છે, વારંવાર બોલે એના પછી કે થોડે શું કરે ને એમ આપણે આત્મા છીએ એવું ક્યારે વિચારવાનું, એવું મનમાં ક્યારે નક્કી કરવાનું? પછી એનાથી આવે જાય કરે ઘડી ઘડી પલ પલ સદા પ્રભુ સુમિરન કો જાઓ, નર ભવ સફલો જો કરે તાનશીલ તપ ભાવ. બધું કરવું છે તો પાક માટે, પાક ગર્ભ જાતો પાક, પામ એટલે અનુભવ, આત્માનો અનુભવ પામવો, આત્માને પામવો તે આપણું ધ્યેય. આત્માને પામવો એટલે શું? આત્માની શુદ્ધ દશાને પામવું. અત્યારે આત્મા કઈ આપણો આત્મા કઈ નથી એમ નથી. આત્મા અંદર તો બેઠો છે, પણ એનું ધ્યાન નથી, એની તરફ લક્ષ્ય નથી, એનો અંતરંગ સ્વીકાર નથી, અને એને સ્મૃતિમાં લીધો નથી, એટલે દુઃખી છે. જેટલો વખત પરમાત્માનું સ્મરણ કરે, સદગુરુદેવનું સ્મરણ ભાવપૂર્વક કરે, એમના ગુણોનું અનુસરણ કરે અને એમની દિવ્ય વાણી, અનુભવ વાણી એને વારંવાર વિચારી અને પોતે જીવન જીવે તો આત્મા પ્રગટે. તો આત્મા પ્રગટે. આત્મા એ પ્રગટે એટલે મોક્ષ માર્ગ પ્રગટવો, એનું નામ આત્મા પ્રગટવો એમ કહેવામાં આવે. થોડો અઘરો વિષય છે, થોડો અઘરો હોય ને. હવે જ્યારે પોતે વિચાર કરે કે હું આત્મા છું, હું આત્મા છું, એવો વિચાર કરવો હોય તો એની ડે ટુ ડે લાઈફમાં એપ્લિકેશન શું? રોજબરોજના જીવનમાં એનો પ્રયોગ શું? સવારે કમરમાં દુખાવો થાય, એમાં બહુ ચિત્ત લગાડવું નહીં. થોડું આવે માનવું નહીં. 11:30 પોણા 12 દુઃખ લાગે તો એમનો વિચારવું
ભૂખ લાગી છે બરાબર, પણ ભૂખ લાગી છે તે મને નથી લાગી. ભૂખ લાગી છે એવું જ્ઞાન એનામાં થયું, એ જ્ઞાન સ્વરૂપી હું આત્મા છું. ભૂખ લાગી છે એ તો ક્ષુધાવેદની નામના કર્મનો ઉદય, પરંતુ એ ક્ષુધાવેદની નામના કર્મના ઉદયનો જાણનાર જે છે તે હું ભગવાન આત્મા છું. માટે આપણે વિચારો કરી શકીએ જેનો આચાર સારો હોય એટલા માટે આત્માથી જ કરી શકીએ. એમ ઇન્ટ્રોડક્શન ચાલુ કરી ત્યારે આત્મસિદ્ધિ, ત્યારે આત્મસિદ્ધિ કઈ જનતાને નથી મળતી. અત્યારે જનતાએ પચાવી પાડી એવા જ છે. વર્તમાન્ય કાળમાં મોક્ષ માર્ગ પહોંચો, વિચારમાં આત્માર્થીને, વિચારમાં આત્માર્થીને, વિચારમાં આત્માર્થીને ભાગ્યું અત્ર ભગો, ભાગ્યું અત્ર ભગો. શરૂઆતમાં માત્ર એની ચાર જ વ્રત કરવામાં આવી હતી અને અમુક જ ભાઈઓને, અમુક જ વ્યક્તિઓને એ વાંચવાની આજ્ઞા હતી અથવા એનો વિચાર કરવાની આજ્ઞા. વિચાર તો એ પ્રેક્ટિકલ લાઈફમાં જવાનું છે. એના એટલે શું? વચનામૃતની પરિભાષામાં ક્ષણે ક્ષણે, કાર્યે કાર્યે અને પ્રસંગે પ્રસંગે જાગૃતિ રાખવી યોગ્ય છે. ક્ષણે ક્ષણે, કાર્યે કાર્યે અને પ્રસંગે પ્રસંગે જાગૃતિ, આત્માની જાગૃતિ, ધર્મની જાગૃતિ, તત્વની જાગૃતિ, પરમાત્માની જાગૃતિ, આત્મકલ્યાણની જાગૃતિ. આપણે સર્વથા ન રાખીશું મોટા ઉદ્દેશ્ય, પણ આપણે આપણી શક્તિ પ્રમાણે કરાવી શકીએ ને. આ તમે બધા બહુ મોટું દાન લો, 20,000, 25,000, 50,000 તો સામાન્ય માણસ તો વાંધો નહીં, ઘણું છે. ભગવાન શું આપે છે એના તરફ માત્ર જોતા નથી. કેવા ભાવથી આપે છે, કેવા ભાવથી આપે છે એ વધારે દરેક વસ્તુમાં ભાવની અને ભાવ એટલે જ વિચાર, કોઈ અપેક્ષા. ભાવ એટલે જ વિચાર, વિચાર એટલે ભાવ. આત્મા જે કરે એનો વિચાર ભાવ, અને શરીર જે કરે તો દુનિયા બધું જાણે છે, બોલે એ શરીર, હાલે ચાલે એ શરીર, ગુસ્સા કરે એ શરીર. યોગની પ્રવૃત્તિ છે, એને યોગની પ્રવૃત્તિ છે. અને વિચાર ઉપયોગ, ઉપયોગ. આપણે કોણ છીએ? ઉપયોગ. આપણે કોણ છીએ? ઉપયોગ. ઉપયોગ આપણું લક્ષણ. એવું ભગવાન કહ્યું છે, જીવ ઉપયોગ લક્ષણ. જીવ, જીવ એટલે આપણે, જીવ એટલે આત્મા. આપણું લક્ષણ શું? વિચારની અંદરમાં તમારું જ્ઞાન. અને આ બધું વાતમાં દેખાય છે એ આપણું કોણ છે? આપણે નહીં. એટલે આવું 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 આદિ સ્વરૂપ નથી અને દેવસ્વી પુત્ર આદિ પૂર્ણ પરમાત્મા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એ
એવો હું આત્મા છું એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. તમારા લાગે છે મેળા થાય એ લાગે ધીરું 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 ધીરું. મારા સ્વામી ઋષભદેવ ભગવાન ચાર જ્ઞાનના ધણી પૌરાણિક છે. ચાર જ્ઞાનના ધણી બ્રહ્માના દીકરા. ઋષભદેવ બ્રહ્માના દીકરા કે નહીં? ભગવાન બાપની પણ નાભિરાય મરુ દેવાનંદને નાભિરાય મરુ દેવાનંદન ઋષભદેવ સુખકારી સિદ્ધાચલ વંદો રે નર નારી વંદો રે નર નારી. એવા ઋષભદેવ ભગવાન તીર્થંકરનું વીર્ય ચક્રવર્તીના પપ્પા વ્યવહાર કામદેવના પપ્પા ચક્રવર્તી ભરત ચક્રવર્તી હતા ને અને બાહુબલી કામદેવ હતા ને એના વ્યવહારથી પપ્પા અને જન્મતા જ્ઞાની ત્રણ જ્ઞાનના ધણી શાહિદ સમજીને દીક્ષા લેવા ચોથું જ્ઞાન પ્રગટ્યું મનંતરી જ્ઞાન. એવા મારા સ્વામી ઋષભદેવ ભગવાનને પણ દુનિયા અવસ્થામાં 1000 વર્ષ સુધી જ્ઞાન ધ્યાન વૈરાગ્યનો અભ્યાસ કરવો પડ્યો ત્યારે કેવળ જ્ઞાન પ્રગટ્યું. માટે श्रद्धा और सबूरी बहुत है जरूरी. श्रद्धा और सबूरी बहुत है जरूरी. श्रद्धा और सबूरी बहुत है जरूरी. आज मैंने कहा साहब आवाज नहीं मत मरवानो टाइम पे ઊભું કે ફક્ત આમ જેમ એમ નહીં ને તરત દોડવાનું. મારે ટ્રેન ડબલ એક્સપ્રેસ પકડવાની. આ લોકો સામાન્ય રીતે તો ઉઠી મારો ડબ્બો બનાવી દે પણ ન બનાવે તો હું તો ચાલુ એમ ને ત્યાં બહાર તમે છે જમી લઈશ મારતો એવો જમાનો આવ્યો છે. ઇન્સ્ટન્ટ ફૂડ, ઇન્સ્ટન્ટ કોફી અને ઇન્સ્ટન્ટ કોક मॉडर्न एकदम मॉडर्न થઈ ગયા છે. કોમ્પ્યુટર થી આપ ફટતે લઈએ ને એક ચાપ વાગે એટલે બહુ હે એવું હોતો તો ઋષભદેવ ભગવાન બધાને બટન દબાવવા દે બધા માટે પણ બતાવો every soul is divine but he must work out through his sincere and enlightened efforts his divinity. To manifest his divinity, he has to work on his own. एक जो आज समझे तो सहजમાં મોક્ષ છે અને એનો અનંત ઉપાય પણ મોક્ષ નથી. ભગવાનને કહે ભગવાન તમારો જુદા જમાનાની કામ કરો. અત્યારે તો અમારો કોમ્પ્યુટરનો જમાનો, અમારે અત્યારે તો ટીવીનો જમાનો, ટેલિકોમ્યુનિકેશનનો જમાનો, ઈમેલનો જમાનો. અમારે કે તમારે એવું થોડું ને બળદ ગાડીમાં ઘોડા પર જવાનું. અમે તો હેલિકોપ્ટરમાં જઈએ, અમે તો જેટ વિમાનમાં જઈએ. આ જીવ ભગવાનને ઓલ્ડ ફેશન ભગવાનની વાણીને પણ અચિંત્ય તુજ્ય મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. અંશ નહીં કે સ્નેહનો ન મળે પરમ પ્રભાવ. મોક્ષનો માર્ગ ક્યારે પડે? અરે પ્રેમ પ્રવાહ बढ़े प्रभु से सब आदम भेद सुपुर बस वह केवल को बीज ज्ञानी कर निज को अनुभव बतलाए दे. निज
ખોટું કહ્યું કે સાહેબ આ તમે આટલું ભગવાનનું વર્ણન કરો ને આટલા બધું નાવા આચાર્ય આટલું સમજ્યું મારા પેટનું પાણી નથી સાહેબ મારા પેટનું પાણી નથી એ ક્યાંથી પણ તાર પેટ જ નથી પેટ એટલે હૃદયની એક પથરો છે હૃદય છે જ નહીં તો ધડકે ક્યાં જઈ ભગવાનના ગુણનું ત્યાં છે જ નહીં અહીંયા પથરો મૂક્યો એટલે તો ગમેલા ભગવાન જીવનનાની આનંદ સ્વામી આટલા મહાન આટલા ગુણો પરમ શાંતિનું ધામ ચૈતન્ય વૃદ્ધિ આવા મહાન આચાર્યો આવા ઉર્જાનંદ સ્ત્રી આવું પણ તો મારા પેટનું પાણી પણ થતું કે બાબા ઈ તારે અંતિકાનું મંદિરો ગુણ છે એને મારા સ્વામી અનંતાનું મંદિરો કાર્યક્રમ છે સાધુ સંગ રામ રંગ 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 રંગીએ સાધુ સંગ રામ રંગ 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 રંગીએ જે વિધિ રાખે રામ તે વિધિ રહીએ જે વિધિ રાખે રામ તે વિધિ રહીએ સીતારામ 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 કહીએ સીતારામ અને પુત્ર ધર્માત્માના રો રો ઉલ્લસિત થઈ જાય છે માટે તારે માટે સુધરે તો હમણાં થા પણ બહુ બુદ્ધિ અને એને લીધે બહુ અહંકાર સાહેબ બધા તમારે પૂરી વાત પણ એવો નથી હા આવજો બંગલે તો ખબર પડશે હું કોણ છું આવું વિચાર આચાર્યો જ્ઞાની સંતો વિશે વિચાર તત્વચિંતન આત્મચિંતન એની ભૂમિકા કરી એનો નિર્દેશ કર્યો આત્માના જે ગુણો છે એ ગુણોનું ચિંતન કરે છે સાધકજી અને એ વિચાર કરતા કરતા ચિંતન કરતા કરતા સદગુરુએ બતાવેલું જે ચિંતન જ્ઞાયક ભગવાન શુદ્ધાત્મા એની દ્રષ્ટિ કરે આ વિનાયક આ માત્ર વિનાયક એ એમ સમાન ચિંતન દરમિયાન સામાયિક દરમિયાન આગળ વધેલા સાધકો આવો વિચાર કરે એવા વિચાર દશાની અંદર કોઈ ભાવ એમને એક નાયક સાથે સંબંધો સ્થાપિત થઈ જાય છે એક ક્ષણતે મોહની ગ્રંથિ નો વિચ્છેદ થઈ જાય અને પછી એમને total inner sublime transformation, total inner divine sublime transformation of this person. ઘણા સંતોએ ગાય ઘણા સંતોએ ન ગાય સમય નથી
अब हम अमर भये न मरेंगे, अब हम अमर भये न मरेंगे। या कारण निजात नियोजन क्यों करते धरेंगे, अब हम अमर भये न मरेंगे, अब हम अमर भये न मरेंगे। 56 पद की शुरुआत में श्रद्धापेक्षाए केवल ज्ञान, विचार दशाए केवल ज्ञान, विचार दशाए केवल ज्ञान, मुख्य लेना हेतु थी केवल ज्ञान इत्यादि। और विषमपणे ज्ञान ज्ञान करते थे निर्वासित राय चंद्र प्रत्ये फरी फरी नमस्कार करिए। अथवा आनंदजी महाराज कहते अहो नमो मुझ नमो शांतिना भगवानના સ્તવન શાંતિના 16મા ભગવાનના સ્તવનમાં આનંદજી કહે છે અહો નમો મુझ કહેતા શાંતિ ભગવાનને સ્તવન કરતા કરતા પોતાને નમસ્કાર કરવા માંડ્યા હે એવું જીન પદ એકા ભેદ માન નહીં કાય लक्ष्य पवाने के कया शास्त्र सुखदाई। आपको मानव के अंतर की पवित्रता, अंतरना साचा प्रयत्न हो અને અંતરના એવા અપૂર્વ ઉલ્લાસ એની શ્રદ્ધા કરીએ, એને અનુસરવાનો પ્રયત્ન કરીએ તો આપણને पामनी अवस्था खराब पाप कर विचार और पाप ये पाप के अंदर बोले शिष्य बोले प्राप्ति करनी पहले सद्गुरु उपदेश के आयो गुरुना नियम नियमाने गयो